જય માતાજી સૌને. માનની શ્રી પીટી જાડેજા સાહેબ, બાલુભા બાપુ, વડીલો સમાજના સ્વામીજી, આપ સૌ દીપકસિંહજી, રુદ્રદત્તસિંહ, સૌ વડીલો અને યુવાન મિત્રો, ભાઈ બહેનો, પ્રશ્નો તો અઘરો છે. શિબિરમાં અઘરા પ્રશ્ન આવે જ ને, પણ તમને હું બહુ પાયાથી વાત જવાબ આપું કે સમાજનું રાજકીય વર્ચસ્વ કરવા માટે સમાજની નાગરિક સંસ્થાઓ તમારા હાથમાં હોવી જોઈએ. કોઈ પક્ષ ઉભો થાય ને તો ઉભો થાય ત્યારે તમે સ્થાપકમાં હોવા જોઈએ. અત્યારે આપણે બધા છાલ્યું લઈને ટિકિટ માંગવા જાય છે, પણ આપણે આરએસએસ ની સ્થાપનાને 100 વર્ષ થયા, બરાબર? આરએસએસ થી પછી ભાજપ થયું છે, પછી જનસંઘની સ્થાપના થઈ, એનો એક રાજકીય પાક ભાજપ છે. 100 વર્ષ થયા, કેટલી પેઢી ગઈ કયો? આપણે કોઈ આરએસએસ માં હતા, એક માણસ હતા નટવરસિંહ વાઘેલા, એ આજીવન આરએસએસ માં હતા ગુજરાતમાં, એટલે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા હતા. અને એના માટે વર્ષોથી તપ કરવું પડે, વર્ષોથી નાગરિક સંસ્થામાં આપણે ભોગ આપવો પડે. આપણે શું કરીએ છીએ કે પેલા કોંગ્રેસનો જમાનો હતો, કોંગ્રેસે આપણે બૂચ માર્યું તો આપણે કોંગ્રેસમાં ગયા સત્તા માટે, પછી ભાજપ સત્તા ઉપર આવી પણ ભાજપમાં જવા માંડ્યા, કોંગ્રેસમાં રાજીનામું દઈ દઈને ભાજપમાં જ આવ્યા. તો એમાં તમે કોઈ દિવસ કંટ્રોલિંગ ઓછી ટિકિટ દેવા વાળા ન થાવ, ટિકિટ લેવા વાળા જ થાવ. એટલે નાગરિક સંસ્થાઓ, ખાલી સમાજની સંસ્થાઓ નહીં, બરોબર? અહીંયા બાસરી બેઠા છે, નગરપાલિકા પ્રમુખ હતા, બરોબર? જયવંતસિંહ છે, બીજા નરેન્દ્રસિંહ બધા છે, એ બધા નાગરિક સંસ્થાઓમાં કામ કરેલું છે વર્ષો સુધી. અહીંયા પાછળ હતા, વહી ગયા છે, એટલે કોર્પોરેટર જયરાજસિંહ હતા. તો એ બધા નાગરિક સંસ્થાઓમાં કામ કર્યું છે, એટલે નાગરિક સંસ્થાઓ વર્ચસ્વ થાય. આપણે સમાજમાં દરેક સ્પેશિયાલિસ્ટ હોય છે, જેવી રીતે કાનનો સ્પેશિયાલિસ્ટ અલગ હોય, આંખનો અલગ હોય, હૃદયનો અલગ હોય. હવે કાનનો ડોક્ટર હોય, એની પાસે તમે જાઓ કે મને હૃદયનો હુમલો આવ્યો છે, તમે હૃદયનું ઓપરેશન કરી દો, થાય, અને કરે તો શું રિઝલ્ટ આવે? એટલે સમાજમાં દરેક વસ્તુના સ્પેશિયાલિસ્ટ હોય. આપણે, મને ઘણી વખત એવું પ્રલોભન આવ્યું, કારણ કે હું તો અત્યારે 13 વર્ષનો તો ત્યારથી સમાજનું કામ કરું છું. ઘણી વખત લોકોની સામેથી ઓફર આવી કે તમે આમાં રાજકારણમાં આવી જાઓ. એટલે મેં દર વખતે હું વિચાર કર્યો વર્ષોથી કે રાજકારણમાં તો લાખો કાર્યકર છે, લાખો નેતાઓ છે, પણ સમાજના કાર્યકર મળવા બહુ દુષ્કર છે. કેવી રીતે કે જેટલા સમાજમાં જેટલા જે બીજાનો કામ કરવાની ઈચ્છા છે, એમાંથી 90% માણસો ધર્મમાં વહી જાય છે, 90% ધર્મમાં. એનું કારણ શું છે કે ધર્મમાં કોઈ પ્રશ્ન ન પૂછે કે ગુરુએ આમ કીધું તો કે કીધું, સાચું હોય ખોટું ભગવાન જાણે ને ગુરુ જાણે. એટલે એમાં કામ કરો, મજા આવે, ભક્તિ કરો, બરોબર, ભજન ગાઓ, ધૂન કરો અને મજા કરો. એટલે એમાં 90% માણસો ધર્મમાં વહી જાય. 10% વધે ને, એમાંથી બીજા 9% છે ને રાજકારણમાં વહી જાય. કે એમાં ઓલામાં શું હોય, શું કામ 90% જાય છે ધર્મમાં? કે એની પાસે એવું છે, આ દયાનંદ સરસ્વતીની વાત કરું પછી તમને. એ તો ઋષિ હતા અને ધર્મથી બહુ ઉપર હતા, તમને વાત કરું. પણ ધર્મમાં જે સામાન્ય સંપ્રદાયો છે એમાં શું કામ જાય છે? પેન પાસે જાદુક લાકડી છે કે તને આવતા ભવમાં રાજા બનાવીશ. એટલે આપણે કહીએ ને કે ભાઈ ભાથું કરો, ભાથું રિટાયર થઈને ભાઈ હરિદ્વાર જાય
એટલે બધે મેં સમાજમાં આવો ને તો કે ના હવે કે ભાતું કરું. મેં શેનું ભાતું? તો કે મરી જાય પછી કામ આવે. મેં તમને ખબર છે કામ આવશે? કઈ નક્કી નથી. તો એની પાસે એક છે કે ધર્મ પાસે આવતા ભાવમાં તમને કઈક લાભ મળશે એટલે 90% એમાં વહી જાય. પછી 10% રહી એમાંથી 9% રાજકારણમાં હોઈ જાય. હું કામ? તો કે આ ભવનમાં જ લાભ મળશે, આ ભવમાં જ. લોટરી લાગી જાય ક્યારેક, બરાબર, ટિકિટ મળી જાય, પ્રમુખ થઈ જાય, ગમે તે થઈ જાય અને બીજા કામમાં પણ લાભ મળે. વાય વધે કોક 1000 એક વધે તો કઈ કમાજુ કામ કરો ને તો કે આમાં કઈ થોડોક ટાઈમ આવે પછી કે આમાં કઈ લાભ નથી. કે મને એક ભાઈ નો ફોન આવ્યો, સાહેબ આ મીટિંગ તમે રાખી છે એમાં મને મળ્યું છે આમંત્રણ કાર્ડ, તો મારે આવું તો આમાં કે ટીએડીએ મળશે? ટીએડીએ સમજો છો ને કે ટિકિટ ભાડાનું ને રહેવાનું ને બધું યા કે જમવાનું ને બધું ક્યાં નહીં પાય. મેં કીધું અમને જૈનમાં તેનું કોઈ ટીએડી નથી આપ્યું. આયા તો કાંઈ છે નહીં, તમારો ઘરનો ખર્ચો કરવો હોય તમને ઈચ્છા હોય તો આવો. તો કે એવો મૂર્ખો કોણ હોય? કે એવો મૂર્ખો કોણ હોય કે ઘરનું ગાંઠનું ગોપીચંદ કરીને આવે? એટલે સમાજના કાર્યકર શોધવા બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. હજારોમાં કોક હોય ટકી રહેવા. એટલે મેં વિચાર કર્યો કે સમાજનું કામ આપણે આના સ્પેશિયાલિસ્ટ એટલે આ કરીએ. વચ્ચે વચ્ચે ઈચ્છા થતા આપણે માનવથી એટલે કે હાલો આપણે ખાબકીએ, ટિકિટ લઈ લઈએ અને આપણે ચૂંટણીમાં ઉભા રહી રાજકીય પક્ષ બનાવીએ. રાજકીય પક્ષ બનાવવાનો મેં વિચાર કર્યો હતો, પણ મેં વિચાર કર્યો કે સમાજનો કાર્યકર નહીં મળે, રાજકીય પક્ષને કાર્યકર મળી જશે. એટલે આમાં ચાલુ રાખ્યું. અને જે મેં કીધું કે સમાજનું જો તમારે વર્ચસ્વ કરવું હોય તો નાગરિક સંસ્થા બનાવવી પડે. જેમાં સંઘ છે બધા માટે છે, એવી કોઈ નાગરિક સંસ્થા બનાવી અને પેઢીઓ જાય. રાજકારણ તાત્કાલિક ન થાય. કાશીરામ 40 વર્ષ બીએસપી બનાવ્યું ને 40 વર્ષ એ કોઈ નગરપાલિકામાં સભ્યમાં ચૂંટાણા નહોતા. આખી જિંદગી એમની ગઈ. ત્યારે માયાવતી 4 વખત મુખ્યમંત્રી થયા, એક પેઢી વહી ગઈ. સંઘની તો 5 મોદી સાહેબ જ કહે છે 5 પેઢી ગઈ. આજે 100 વર્ષ થયા આરએસએસ ને. 5 પેઢી ગઈ ત્યારે એ સત્તા ઉપર આવ્યા. એટલે તમારે જો રાજકીય વર્ચસ્વ કરવું હોય, આપણે ઇતિહાસ વાંચો. અહીંયા જે તમે વિપક્ષી વાત હારી કરી, પણ ઇતિહાસ હું તમને કહું એને હાથ ઊંચા કરાવ્યા. કારણ કે મોટા સાહેબ છે, સાહેબ હોય ને બીજાનો હાથ ઊંચા કરાવે. એટલે એની પાસે શીખીને હું તમને હાથ ઊંચા થોડાક કરાવું. આમાંથી કેટલા માણસોએ ગયા વર્ષનું કેલેન્ડર ખરીદ્યું છે? ગયા વર્ષનું રાજપૂત યુવાસનું કેલેન્ડર કેટલાય ખરીદ્યું છે? તો ફ્રી મળે છે, તો ઘણા તમારી પાસે છે. એમાંથી વાંચ્યું છે કેટલાય? હાથ ઊંચો કરો. કેટલાય વાંચ્યું છે? હે આખું વાંચ્યું છે? તો હાથ ઊંચો કર્યો ફોટો પાડી લઈશ, તો પરીક્ષા લઈશ. ગયા વર્ષે લીધી ને? આપણા જી બાપાએ આયા તમારી ઝાલાવાડ બનાવી, બરોબર, મોટા રામપર હતું, પછી ઝાલાના બેગ પર એનું પાટનગર હતું, સાદુલકામાં હતું. બધા તમે બધા આ બધા જામી ગયા હતા, કરોડો રૂપિયાની જમીનો છો માલિક. એમાં કોણ હતા આપણા વડવા જેને આમાં મહેનત કરી, જેને લડાઈ કરી, જેને પોતાના શહીદ થયા? એવા કોણ હતા? એનું નામ આપણે ભૂલી ગયા છીએ, આપણે યાદ નથી રાખતા. વિપક્ષે તો મોટી મોટી વાત કરી, એ દિવસ પ્રકાશની વાત કરી, જે તો 1000 પેજથી વધારે ચોપડી છે. એ પણ તમે આ નાનું કેલેન્ડર 12 પેજનું અમે કર્યું છે. મીનુ દિવસ પ્રકાશ એ તમે નથી વાંચતા. આમાં ક્યાંથી રહીએ? એટલે રાજકારણની વાત હું સ્વીકારું છું. પ્રાયોરિટી પહેલી છે જ. રાજપૂતને પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ, રાજકીય વર્ચસ્વ હોવું જોઈએ. પણ દરેક યુગમાં હથિયાર બદલી જાય છે. પહેલા જે હથિયાર હાલતા હતા, તલવાર ને ભાલાથી લડાઈ લડતા હતા ને, હવે તમે જીતી શકશો? તલવાર ભાલાથી કદાચ ખૂન કરી નાખ્યો તો આખી જિંદગી જેલમાં જાય, તમે રાજ નહીં મેળવી શકો. હવે રાજ મેળવવા માટે હથિયાર બદલી ગયા છે. અત્યારે રાજ મેળવવા માટે છે સંગઠન. સાલી રાજપૂતો નહીં, તમામ પ્રજાનું સંગઠન. એવા સંગઠન તમે કરો તો તમે કોકની સત્તા ઉપર આવો અને તમારે બીજાને ટિકિટ દેવાની થાય.
અત્યારે તમારે સાલીઓ લઈને જવાનું છે દિલ્હી કે મને ટિકિટ દો ને. એમાં તો દરબારે સારું કીધું કે ક્યાંય બોર્ડ જોવા મળતા નથી. બોર્ડ જોયા અમે એના એની કોઈ કામ નથી આવ્યા. 35 વર્ષે બોર્ડ લઈ ગયા પણ એના બાપના આમ કાંઈ કોઈની ડ્રાઈવરની બદલી કરી દીધી હોય તો બરાબર. હું તો એને એક તરફી ટેકો આપ્યો છે 30 વર્ષ સુધી કારણ કે દરબાર હતા એટલે. પણ એમને પોતાના જ ઘર ભર્યા, પોતાનું જ કર્યું. મોટા ભાગના બધા નથી કહેતો, અમુક હતા કામના હતા અને હજી છે. તો એટલે તમે જયારે નાગરિક સંગઠન સુધી જ્યાં સુધી કબજો નહીં લ્યો અને પ્રમાણિકતા પૂર્વક રાજકારણમાં જાય છે પૈસા ખાવા, તો ખોટું છે. એવી રીતે સમાજનો ઉદ્ધાર કોઈ દી ન થાય. રાજકારણમાં જવું જિંદગીમાં 1 રૂપિયો પંચનો પૈસો કહેવાય. 1 રૂપિયો એમાંથી ખવાય નહીં. તમારા ત્રેવડ તો બિઝનેસ કરો, આ બધા કરે જ છે ને બિઝનેસ કરીને કમાય છે બરાબર. પણ રાજકારણમાંથી પૈસા ખાઈ જશો તો તમારું વર્ચસ્વ કોઈ દી થવાનું નથી. એ શોર્ટકટ છે. થોડોક ટાઈમ સત્તા ઉપર આવી જાવ પછી આવજો કે રામ રામ. એટલે રાજકારણમાં વર્ચસ્વ કરવા માટે પ્રજા ઉપર કંટ્રોલ કરવો પડે કારણ કે લોકશાહી છે, આધુનિક યુગ આવી ગયો છે. પ્રજા ઉપર તમારું વર્ચસ્વ હોય. નાગરિક સંગઠનો બનાવવા પડે, નાગરિક સંગઠનો વર્ચસ્વ કરવું પડે અને પ્રજા માટે તમારે ભોગ દેવો પડે, રાષ્ટ્રવાદ કરવો પડે. કારણ કે ક્ષત્રિયો તો લાખો કરોડો વર્ષથી રાષ્ટ્રવાદી છે. આપણે કોઈ નવા રાષ્ટ્રવાદી નથી. અને કાલે જે કહેતું કે રાજાએ બનાવેલો પુલ છે ને 100 વર્ષ છે તો જ એમને ઉભો છે. 100 વર્ષ. આજે ઝૂલતો પુલ કેટલા વર્ષથી હતો? ઝૂલતો તો તોય 100 વર્ષ રહ્યો. અને ઓલા નવા કોન્ટ્રાક્ટરે કર્યો તો વરદી નો રહ્યો. એટલે ઈ પ્રમાણિકતા, ઈ નૈતિક વેલ્યુ, ઈ રાષ્ટ્રવાદ, ઈ લાગણી તમે વાવો, વર્ષો સુધી વાવો. 50 વર્ષ 100 વર્ષ ત્યારે પ્રજા ઉપર વર્ચસ્વ થાય ત્યારે તમારો રાજ આવે. ખાલી બોડી મારવાથી કાંઈ ન થઈ જાય. તમે કદાચ કોઈ તમારો મિનિસ્ટર થઈ જાય તો પછી એવી રીતે જ આવ્યો હોય પૈસા ખવડાવીને પૈસા ખાઈને તો શું કરી દેવાનો સમાજનું કામ. જે માણસ પૈસા દેખી ગયો ને એને જિંદગીમાં કોઈ હગા જ ન હોય. તમે જોઈ લેજો. તમારો કોઈ અધિકારી હશે જે પૈસાની પાછળ હશે એ તમારો હગો હશે તો તમારું કામ કોઈ દી નહીં કરે. જે પૈસા દેશે ને કરે. અહીંયા તમારામાં જિલ્લામાં હળવદ તમારા જિલ્લામાં જ આવે છે ને અત્યારે એનો દાખલો છે. તમને કોઈ નામ નથી આપતો પણ એક દરબારનું ખૂન થઈ ગયું હતું. નવા દેવળિયાના અનોપસિંહ પરમાર હતા, એનું ખૂન થઈ ગયું હતું. અને જે લોકોએ કર્યું હતું એને પેલા 307 એને કરી હતી. દરબાર જ અધિકારી હતા, મિનિસ્ટર દરબાર હતા અને એ બધા થઈને 18 લાખ ખાઈ ગયા. અને ઓલા જે ખૂની હતો એને છોડી દીધા જામીન ઉપર, જજને પૈસા દઈ દીધા. અને એ દરબારો પછી બહુ તકલીફમાં હતા તો મારી પાસે આવ્યા. ત્યારે શંકરસિંહ વાઘેલાની સરકાર હતી. હું રાતે 10 વાગે એને લઈને ગયો ગાંધીનગર, બધા ગામના 7-8 જણા લઈને. અને એને શંકરસિંહ વાઘેલાને હખડખડ હાલતું હતું. ઓલે સિક્કેર રાહુલજી ઘરે 70 ધારાસભ્યો હતા. એ સિક્કેર ધારાસભ્યો એની વચ્ચે આખા ડેલિગેશન લઈને ઘૂસી ગયો. ઓલા 70 ધારાસભ્યો વચ્ચે ત્યાં શંકરસિંહ મળ્યો. રાતે કે 11 વાગ્યા. મેં 11 વાગ્યા હોય તો આ કામ એવું છે. 11 વાગે ગયો. અહીંયા વિપુલ ચૌધરી હતો હોમ મિનિસ્ટર, એને બોલાવ્યો, બધાય બોલાવ્યો. ત્યારે આપણે જે કામ કરવાનું હતું આપણે જે કર્યા, સિન્સિયરલી પ્રયત્ન કર્યા. કહેવાનું શું છે, એ પૈસા દેખી ગયો ને એ તમારો ભાઈ છે તો કઈ કામ આવવાનું નથી. મેઇન છે કાર્યકર એવો હોવો જોઈએ જે પ્રમાણિક હોય, નિષ્ઠાવાન હોય, જે દેશ હિતમાં માનતો હોય. આપણો ભાઈ ગુનો કરીને આવે તેને છોડાવવા ન જવાય બરાબર. તો તમે મોટા નેતા પ્રજામાં પ્રિય કોઈ દી ન થઈ શકો. એને ગુનો કરીને આવ્યો તેને સજા ભોગવવી પડે. આ હું માનું છું આમાં. અને એટલા માટે પહેલા જે મુદ્દો કોઈ ઉપાડતા પહેલા પૂરો અભ્યાસ કરવાનો યુવા સંઘનો નિયમ છે. અત્યાર સુધીમાં 20 અભિયાનો કર્યા છે. 21મું છેલ્લું હતું પીટી જાડેજા વાળું બરાબર. અને માતાજી દયાથી એક પણ વખત યુવા સંઘ નિષ્ફળ નથી ગયું. એક પણ વખત નહીં. તમે જોયું રામલીલા આંદોલન જોયું છે, પદ્માવતી આંદોલન તમે જોયું છે, તો નવું છે. વિધવા સહાયથી શરૂઆત કરીને 12 વર્ષ આવેલું હતું વિધવા સહાય આંદોલન. પણ આંદોલનમાં સૌથી પહેલા સત્ય હોવું જોઈએ. 100% સત્ય હોવું જોઈએ. ખોટો પ્રશ્ન હાલે નહીં. 2400 જવાનો હતા બોર્ડર વિંગના. 3000 રૂપિયા ફિક્સ મળતો હતો, બધાને કાયમી કરાવ્યા.
સત્ય હોવું જોઈએ અને ધૈર્ય હોવું જોઈએ કે સરકાર આવી સરકારે કીટા કોણ તું કોણ હું એમ નહીં. સરકાર છે, આપણે પ્રજા છીએ, આપણે ધક્કા ખાવા પડે. 100-150 ધક્કા ખાતા હતા સાહેબ વિધવા સાહેબ માટે. 12 વર્ષમાં 150 ધક્કા ખાતા હતા ગાંધીનગર. અને 7 સરકારો બદલી ગઈ હતી, 7 સરકારો. તોય કરાયું. એટલે તોય વસ્તુની પાછળ પડવું પડે, મુદ્દો સાચો હોવો જોઈએ અને સફળતા 100% મળે છે. બસ એનું એક વિજ્ઞાન છે, જેમ દરેકનું વિજ્ઞાન છે એમ આંદોલનનું પણ વિજ્ઞાન છે, અભિયાન છે. હિંસક આંદોલન કોઈ દી સફળ થાય જ નહીં. હિંસક આંદોલન કોઈ દી સફળ ન થાય, ગમે તેટલી તાકાત હોય. પાટીદાર આંદોલનમાં 50 લાખ પટેલો રોડ ઉપર આવ્યા હતા, 50 લાખ. નાક લીટી તાળી પાસે ઈ ભાજપમાં ગયા હાર્દિક પટેલે. જોઈ છે ને આજે શું થઈ ગયું, શું કરી લીધું? હિંસક આંદોલનથી શું ફાયદો થયો? એટલે જે દરેકનું એક વિજ્ઞાન છે, એ મુવમેન્ટનું અભિયાનનું પણ એક વિજ્ઞાન છે. અને એટલા માટે હું બધાને કહું છું કે હવે અત્યારે આવી ગયો છે યુગ. હવેનો યુગ છે જમીનનો. તમે રાજપૂત સાચા હો તો બાપની જમીન વેચતા નહીં. જો વેચશો ને તો મારી પાસે ચોપડો રાખું છું, દરબાર કોણ ને દરબાર નહીં કોણ. તો ચોકડી મૂકી દે કે દરબાર નથી તમે આજથી. બાપની જમીન વેચી તો. કારણ કે તમને ખબર નથી, મને ખબર છે, એટલે મને ટેન્શન છે કે આ બાપે આ જમીન કેમ લીધી તમને ખબર નથી. 50 પેઢી એના ઉપર રોટલા ખાધા છે. તમે વેચો, તમારા છોકરા શું કરશે? છોકરા થઈ જવાના ઉભણ મજૂર. એટલે આપણે વધારે વાત નથી કરતો. પ્રશ્ન એવો અઘરો હતો કે મૂળથી જવું પડે, નકર તમને સમજાય નહીં. આપણે યુવાસન કરીએ કે ફલાણાની ટિકિટ દેજો, એટલે એમ કોઈ ટિકિટ ન દી. ટિકિટ દરબારનો ગમે 5% વોટ છે દરબારના, ગમે ત્યારે ઠેકડા મારી વોટ મળી જાય એમ ટિકિટ. મોરબીમાં જાય કે દરબારના વોટ કેટલા, હાલો તો ટિકિટ મળે એમ. એ તો તમે જો કમાન્ડિંગ પોઝિશનમાં હો, બરોબર. અમિતભાઈ શાહ છે તો વાડિયાર વસ્તી કેટલી જ કયો, 1% નથી ને. તો જેના ઉપર આંગળી મૂકે કે આ ટિકિટ મારી તો મળે છે ને. તો પછી એવી રીતે પ્રજામાં વર્ચસ્વ જાણવું પડે, પાર્ટી ઉપર વર્ચસ્વ રાખવું પડે અને એના માટે ભોગ આપવો પડે. વર્ષો સુધી પેઢીઓ વહી જાય. પેલા જમાનામાં કહેવત હતી ને કે બાપ વાવે આંબો તો છોકરા કેરીયું ખાય, એવું જૂના જમાનામાં હતું ને. એટલે આમાં એવું છે રાજકારણમાં કે તમારે પ્રજામાં વર્ચસ્વ કરવું પડે, પ્રજાની સંસ્થામાં તમારે રહેવું પડે, તમારે ચેમ્બર ઓફ કોમર્સમાં રહેવું પડે, લાયન્સ ક્લબમાં રહેવું પડે. આ બધા એમાં છે, વેપારી એસોસિએશનમાં રહેવું પડે, બરોબર. આ બધા એમાં છે. એટલે આ મોરબીમાં તમે આટલા પૂછાવજો, બરોબર. બીજી વાત હવે પછી બીજો પ્રશ્ન આવે કે નહીં ખબર નથી, એટલે મારે જે અમુક વાત કરવી છે તમને કરી દઉં. વારંવાર ઊભું ન થવું પડે, કારણ કે નીરુભાઈ કીધું છે કે તમારા તમે લિમિટમાં રહેજો, શિસ્તમાં રહેજો. પણ નીરુભાઈ એક તમારે કેવું પડે, પીટી જાડેજા 20 મિનિટ બેસી ગયા, બહુ મોટી વાત કહેવાય. હે દુકાન બંધ થાય નહીં કલાક પહેલા, પણ આજે થઈ ગઈ. સૌથી પહેલા તો તમે બધા હમણાં કીધું કે અમે મોરબીમાં બહુ સારું કામ કર્યું, બરોબર. કીધું કે ભાઈ જયવીરસિંહ, ભાઈ રાજવીરસિંહે કીધું હશે, તો બીજા કોઈ કીધું મને યાદ નથી, મહાવીરસિંહે કીધું હોય. બહુ સારું તમે કામ કર્યું, હું પણ સ્વીકારું છું. પણ તમને ઇનામ મળ્યું, શું મળ્યું કહી દો. અધ્યક્ષ દીધા તમારા મોરબી થી આખા ગુજરાતના. હે એવું તેવું ઇનામ છે. એ બહુ મોટું ગૌરવ કહેવાય ગુજરાત આખામાં. અત્યારે નીરુભાને ભરૂચ હોય તો અહીંયા આવ્યા હતા શિબિરમાં. એક આઈડેન્ટિટી થઈ અને પોતે એવા ઇન્ટેલિજન્ટ માણસ છે, એને કુદરતી નેતાગીરીના એનામાં ગુણ છે. આગલી પેઢીથી મામા હતા એમના પિતાજી, એ પણ એવા નેચરલ લીડર હતા. એટલે એ આપણે પણ સાચી ક્રાંતિ છે ને, સમાજ જાગૃતિની સાચી ક્રાંતિ એમાંથી આવે છે કે મહિલા જાગૃતિ આવે ત્યારે. મહિલા જાગૃતિ, જે કોઈ પણ સમાજમાં મહિલા જાગૃત થાય ને, કારણ કે હવે યુગ બદલી ગયો છે, હવે મહિલાનો જમાનો છે, વધારે આગળ વધવાના. એટલે મહિલા જાગૃતિ આવે સાચી ક્રાંતિ છે. એટલે તમારી સાચી ક્રાંતિ નિશાની છે, બરોબર. મોરબી જિલ્લામાં પ્રમુખશ્રી ને બધાને અભિનંદન આપું છું કે તમે કે શોભા સમાજની તો જ વધે. અને આયા જે જગ્યા છે, મહર્ષિ દયાનંદ સરસ્વતીને હું કામ મહર્ષિ કીધા છે કે હિન્દુ ધર્મમાં જ્યારે અંધશ્રદ્ધાના ઝાડ બિછાડી
ધર્મનું પતન થાય છે અંધશ્રદ્ધાથી. અને ટ્રીમેન્ડસ અંધશ્રદ્ધાઓ એવી આવી ગઈ કારણ કે બ્રાહ્મણોને, પોતે બ્રાહ્મણો જ હતા મૂળ મહર્ષિ દયાનંદ સરસ્વતી, પણ બ્રાહ્મણો સામે જ મોટી ક્રાંતિ કરી હતી કે જેટલી કર્મકાંડથી જે લોકોને છેતરે છે અને અંધશ્રદ્ધા ફેલાવે છે, એની સામે એક નાનો બાળક 14-15 વર્ષના હતા દયાનંદ સરસ્વતી, અને અહીંયા ટંકારામાં એના ફાધર પૂજારી હતા, અને એમાં શિવલિંગ ઉપર ઉંદર ફરતો હતો. રાત્રે 12 વાગે જોઈ ગયા કે હવે શંકર ભગવાન ઉંદર નથી તગેડી એકતા, તો હવે આપણો શું ઉદ્ધાર કરશે? એટલે ત્યારે કોઈ પૂછ્યા વગર નીકળી ગયા સત્યની ખોજમાં. અને એવી અંધશ્રદ્ધા અમે કરી. સત્યાર્થ પ્રકાશ એક બુક છે એમની, બહુ વાંચવા જેવું છે પુસ્તક. તમે રામાયણ મહાભારત નહીં વાંચો તો હાલશે, આ વાંચો. કે રામાયણ મહાભારત તો તમે સાંભળી લો છો કથામાં, ભાગવત કથા થાય છે ને, મોરાર બાપુ રામાયણ કહે એમાં તમે સાંભળી લ્યો છો. પણ સત્યાર્થ પ્રકાશની કોઈ કથા નથી થતી, તમે વાંચજો, બહુ વાંચવા જેવું છે. દરેક ધર્મનું વિશ્લેષણ કર્યું છે. ઇસ્લામનું કર્યું છે, ક્રિશ્ચિયાનિટીનું કર્યું છે, હિન્દુ ધર્મનું કર્યું છે. અને હિન્દુ ધર્મમાં ઝાડા કેમ કાઢવા, આજે તમે અહીંથી સામે ફોટો દેખાય છે ને શહીદ ભગતસિંહનો, હરિયાણા અને પંજાબમાં આર્ય સમાજનું ટ્રીમેન્ડસ વર્ચસ્વ છે માણસે માણસમાં. અને શહીદ ભગતસિંહ છે ને એ પેલા શીખ હતા, શીખ. અને શીખ ધર્મ એને છોડી, શીખ ધર્મ છોડી દીધો. એટલે કીધું હવે ભારતીય છું, આર્ય સમાજી હતા એના આખું કુટુંબ. કારણ કે પહેલી વખત અંધશ્રદ્ધા દૂર કરીને દરેક જ્ઞાતિને એક માનીને દેશની એકતા કરવાની, જે ધર્મ પરિવર્તન થયું એનું ફરીથી હિન્દુ ધર્મ લઈ આવવાનું, એ પણ દયાનંદ સરસ્વતી ચાલુ કર્યું. આપણે લગ્નના જે કરિયાવરના બધા જે રિવાજો છે તમે જોજો, એટલે સાદાથી લગ્ન કરો આજની તારીખમાં આર્ય સમાજમાં જાય છે. અને એ દયાનંદ સરસ્વતી એવા હતા, એટલા ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતા કે કોઈ પણ જગ્યાએ જાય, દાખલા તરીકે જામનગર આવે યુગમાં, તો એ રાજાનો કોન્ટેક્ટ કરતા કે રાજા થ્રુ બધું ફેલાય. અને હંમેશા જ્યારે દેશ ઉપર જ્યારે અંધશ્રદ્ધાનું વધારે પડતું ઝાડું પથરાણું, ત્યારે ક્ષત્રિય જ હંમેશા ક્રાંતિ કરી છે. ક્ષત્રિય જ અંધશ્રદ્ધામાં મુક્ત કર્યા છે. વિશ્વામિત્ર છે, પછી ભગવાન કૃષ્ણ છે, બધા દેવ દેવાને પૂજતા હતા ને, હજારો દેવને પૂજતા હતા, ભગવાને બંધ કરી દીધું. ભગવાન કૃષ્ણ કીધું કે તમે ગોવર્ધનની પૂજા કરો, તમને ઉપયોગ થાય છે. આ બધા જેટલા છે, જેટલા નદીની પૂજા કરો, કામધેનુની પૂજા કરો, તમને ઉપયોગી થાય છે, એ દેવ બનાવો. એટલે અંધશ્રદ્ધા કૃષ્ણ ભગવાને દૂર કરી હતી. એવી રીતે દયાનંદ સરસ્વતીએ જે ગામમાં જતા અહીંયા 2-3 મહિના રોકાતા. અને બધા ઇન્ટેલેક્ચ્યુઅલ, જજ હોય, પોલીસ ઓફિસર હોય, કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, રાજા હોય, બધાની સભામાં આવતા, રોજ ભાષણ કરતા, 2 કલાક બોલતા. અને 3 મહિના રોકાય. 3 મહિના રોકાઈને આખું ગામ ને આર્ય સમાજની સ્થાપના કરીને પછી બીજે ગામ જાય. એમ કરી આર્ય સમાજ એને ફેલાયો છે. એમનું જીવન અભ્યાસ કરવા જેવો છે, સત્યાર્થ પ્રકાશ વાંચવા જેવું છે. તમને ખરેખર દેશ હિતમાં રસ હોય વાંચવા જેવો છે. આપણા છત્રી સમાજના પ્રમુખ હતા નટવરસિંહ સોલંકી, તમે જાણતા હશો, છત્રી સભાના. એ પાકા આર્ય સમાજી હતા. એટલે આર્ય સમાજના પ્રમુખ હતા આણંદમાં. એટલે પછી અમે જાય ને ભેરા સમાજમાં જાય ને પછી કોઈ મંદિર આવે તો દર્શન કરવા જાય. એટલે પોતે બહાર બેઠા રહીએ, વાહ ભગવાન બાજુ રાખીને બેઠા રહીએ. મેં કીધું તમે આવું શું કામ કરો? તો કે હું આર્ય સમાજી છું, મૂર્તિ પૂજા માનતો નથી. એટલે એવા પાકા આર્ય સમાજી હતા. એટલે કહેવાનું શું છે કે એક ક્રાંતિકારી યુવાન છે ને પસંદગી કરી, સ્થળ ને કરી, બહુ મોટી વાત છે કે ક્ષત્રિયો હંમેશા અંધશ્રદ્ધાથી દૂર રહ્યા છે. ક્ષત્રિયમાં કોઈ દી ભૂવો ભૂવી ન હોય, બરાબર? એ ક્ષત્રિય કહેવાય જ નહીં, બધી પછાત વર્ગમાં હોય. હું એક મારા સાસરાની કથા હતી, તો અહીંયા ગયો તો ઓલા મારા છેલ્લે કે હવે જેને પંડમાં આવે એ કે ધૂણો કે આવી જાવ પટમાં. એટલે મેં જાય, હું પાછળ બેઠો હતો, મેં ઉભો થયો, મેં કીધું મારો અવાજ મોટો છે, માઇકની મારી જરૂર ન પડે. એટલે મેં કીધું કે આજે જે ભૂવો ધૂણે એને મારવો છે, અને બૈરા ધૂણે બૈરાને મારવા છે. આવું કીધું જાહેરમાં. હવે જમાઈને કોણ કીએ? બિચારા સસરા બધા બેઠા હતા, કાકા સસરા બધા, મારા સાડા હતા, બધા હતા. પણ કે આને કીએ કોણ? આખા બોલો છે, સમાજનો નેતા છે, અને પાછો આપણો જમાઈએ, કીએ કોણ? મારા ઘરવાળા પાસેથી સાર ખેંચે
કે એ તમે બેહી જાઓ, તમે બેહી જાઓ. મેં કીધું આજે તમારું નહીં હાલે, આજે નહીં માનું તમારું. એટલે આજે એ કીધું ધૂણે ભૂવો એને મારવો જાય ને મારવો છે, બૈરા ધૂણે એને પહેલા મારવા છે. એટલે બિચારા એવા બી ગયા, મારો અવાજ મોટો છે એટલે એકે ધૂણા નહીં. બાકી અમારા ગામે સ્વદેશી છે ને અમારા સણસરાના, એના ગામમાં હાકલ પાડો કે જે આવી જાવ તો 60 ભૂવા છે, બધાય ધૂણવા માંડે. એટલે પછી અમારા ગામમાં અમુક ચાલુ કર્યું હતું 2-4 જણાએ, પણ અમારું આખું કુટુંબ એવું છે કે અંશદાન નથી માનતા. તમારા મોટા ભાઈ છે જયશ્રીબાન પપ્પા, ઈ કે જે ધૂણે ને પીન મારજો છોકરાને કહે. તો ઓલો ભૂવો ધૂળતો હોય ને પાછળથી પીન લાગે કે એ કોણ છે કે, પણ તમે તો માતાજી છો, તમે તો કે હાકર ઉપાડો છો, તમને પીન જરી લાગે. પછી કે આ નાસ્તિક ગામ છે એટલે બધા બંધ થઈ ગયા. એટલે ભૂવા ભૂવી હોય બધું હંબક છે, 100% હંબક છે. જેટલા માતાજી નડતા હોય કેજો મને ભલે નડે, તમારામાંથી હું લઈ લઈશ. એવી રીતે દેશનું પતન થયું છે. એટલે એના માટે આ દયાનંદ સરસ્વતી બહુ મહત્વનો રોલ હતો. આપણે જે બહુ સારો ઠરાવ કર્યો ધીરુભાઈએ, આપણે બધાને સોગંદ લેવડાવ્યા હતા ભૂચરમોરી ઉપર કે આપણે 7 જાતના સોગંદ લેવડાવ્યા હતા. એમાં એક કામ તો સરકારે તરત કરી દીધું, ઓનલાઈન ગેમ્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો સરકારે, બરાબર. એટલે સફળતા મળે જ છે આપણે સારા કામમાં કરીએ તો, બરાબર. એની સાબિતી છે. અને આ પણ આપણે બધાએ કરવાની જરૂર છે. એનું કારણ તમને સમજાવું. ઘણા એમ કહે છે કે આવું શું કામ કરો છો તમે આધુનિક યુગમાં માતા પિતાની સંમતિ વગર લગ્ન કરવાના, એ કાયદો હોવો જોઈએ, ન થઈ શકે. શું કામ? કે નાની ઉંમર હોય બાળકની, નાની હોય 10, 15 હોય, 20 વર્ષ, અત્યારે 21 વર્ષ ઓલા બધા સોશિયલ મીડિયામાં આવતા હોય. એક દીકરી હતા મને મળ્યા, એટલે મને કે આપણે સમાધાન પંચ લાવી છે, એટલે મને પેલા મળ્યા કે સાહેબ મારે બહુ મોટો લોચો થઈ ગયો. શું થયો? તો કે હું નાની હતી ને તો કે મારા અત્યારે જે હસબન્ડ છે ને એ કે કોકની માગેલી સ્કોર્પિયો લઈને આવતા, અને વટ પડે કાં તો બહુ મોટો માણસ છે. એટલે હું દેખાવે હારી હતી કે, અને પછી કે મને કુટુંબની વાત કરી, એટલે કે મારે લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા પછી ખબર પડે કે તો હા ઉધારે હતું બધું, કાંઈ કે એને કોઈ આવક જ નથી. એટલે કે હાવ ઠંડન ગોપાલ, અને ક્યાંક જાય કે કોકનું કાંઈક કરી નાખે, પાછું 2-4 મહિને હાલે, પાછું રાહ જોવે કોકનું કાંઈક કરી નાખીએ, છેતરપિંડી કરી. આ ધંધો. એટલે દીકરી હોય કે દીકરો હોય, એની પાસે એવા સાધન ન હોય, અનુભવ ન હોય, એવા સંબંધ ન હોય બીજા કે તપાસ કરી શકે કે આ છોકરો કેવો છે, એને ખાવા, એનું કુટુંબ કોણ છે, પ્રતિષ્ઠિત છે, ગુનેગાર નથી, દારૂ પીવાની ટેવ નથી. તમે તપાસ કરી શકો? તમે જઈ અને તપાસ કરો, દારૂ પીએ છે, ખબર પડે તમારે પાસે આવે દારૂ પીધો હોય, એમ ફસાઈ જાય છે નાની ઉંમરમાં. મા બાપ થી સારા શીખે શું કોઈ દુનિયામાં આપણા છે જ નહીં. ઘરવાળો એક દી મૂકી દે, મા બાપ નો મૂકે, બરોબર ને. આપણે યાથી તકલીફ મૂકી દઈએ તો આપણે આપણે ઘરે બાપની ઘરે આવીએ છીએ આપણે. એટલે ઈ પૂરી તપાસ કરે, પોતા આપણી ચિંતા એને હોય, એનું ઘર કેમ હાલશે, માણસો સંસ્કારી છે, એનું ઘર હલાવશે, દીકરી લઈ આવશું તો એ ઘર હલાવશે, નકર 2-4 મહિના કે મને નથી ભાવતું, સાસુ આકરી છે, નણંદ આશરી છે, એમ કઈ ભાગી જાય કે મારે છૂટાછેડા લેવા છે. આ વાયરો એક ઉપડો અત્યારે, રાજપૂત હોય ને છૂટાછેડા શબ્દ સંભળાય દી, ભાઈ હોય કે બેન હોય, હાવ પાગલ હોય ને તોય ઘરવાળી પાડી પડે આખી જિંદગી. હાથ ફેરા ફેરો જ તું પાડે નહીં તો, બરોબર. હાવ પાગલ હોય તો પાડવી પડે તને. આજે જમાનામાં તો સગવડ છે, જૂના જમાનામાં મોઢું જોવા નતું મળતું. બરે લગ્ન કરીને જેદી આવે તેદી ઘૂંઘટ ખોલે તો મોઢું જોવા મળે, નકર ઘૂંઘટ નથી ખોલે તો જેદી ખોલે તેદી તોય આ જિંદગી આખી પાડતા હતા. અત્યારે તો તમે જોવા મળે છે, ઇન્ટરવ્યુ લ્યો છો, 70 જાતના પ્રશ્ન પૂછો છો, અમારે ઘરે આવી છે તમે શું કરશો, યા કોઈ સાચું બોલે. મારે હગાઈ થઈ ને તો મારા ઘરવાળા કાગળ લખે, હું કાગળ જવાબ દઉં. મેં કીધું આમ કરશો, આમ તો હા બધી હા, ત્યાં તો કોઈ હા ના પડે જ નહીં. પછી પાછળથી કાગળ હાચવી રાખેલા, પછી બતાવું કે તમે જ કીધું, જેમ કીધું એમ કરી દીધું, આમાં કઈ કરતા નથી. તો કે ઈ લખવાનું હોય ત્યારે, હવે કઈ ન કરવાનું હોય. એટલે ઈ શક્ય જ નથી કે દીકરી કે દીકરો સાચી તપાસ કરી શકે.
એટલે મા બાપ છે એના સગાવાલા હોય, બીજા રીતે આપણે મા બાપથી ઈચ્છા ચૂકવા હારા છે નહીં. એટલે આપણે અમેરિકામાં નથી રહેતા, અહીં રહી છીએ. અમેરિકામાં તો શું છે, એટલા માટે છે પોતાનું લગ્ન કરવાનું કે અમેરિકામાં છોકરો 12 વર્ષનો 13 વર્ષનો થાય ને, દીકરો હોય કે દીકરી, એટલે કાઢી મૂકે ઘરમાંથી કે હવે તમારી રીતે કમાઓ. કોલેજમાં ભણે તોય પોતે નોકરી કરવી પડે પાર્ટ ટાઈમ. અત્યારે આપણા છોકરા કેનેડા જાય છે, કરે છે ને એવી રીતે. અને જો તમારે રહેવું હોય મારા ઘરમાં તો તમારે લોજિક બોર્ડિંગના પૈસા દેવા પડશે. તમે હાઈબ્રુડ દુનિયામાં ભારતમાં ક્યાં આવું કે મા બાપ છે દીકરા દીકરી પાસેથી લોજિક બોર્ડિંગના પૈસા લીએ, કરોડો માણસો લે છે. સમજા? આજે અમેરિકામાં કે હવે તું મોટો થઈ ગયો, હવે તારે કમાવાનું છે, લોજિક બોર્ડિંગના પૈસા દેવા પડે. હવે ઈ દેશની કોપી આપણે કરીએ છીએ, ઈ કોઈ જે હાલે એની કોપી કરી ચડા પહેરવાનું આપણે ચાલુ કરીએ, બરાબર? જે કરવાનું છે નથી કરતા, એનામાં પ્રમાણિકતા છે, આપણા પ્રમાણિકતા છે, એ તો આપણે મારી ખાઈ છીએ કોકનું. જે લેવાનું છે એ લેતા નથી, એનામાં બુદ્ધિ છે, વિકાસ છે, વિજ્ઞાન છે, એ તો લેતા નથી. નો લેવાનું આપણે લઈ લઈએ છીએ. એ આપણી ગિફ્ટ છે, ગોડ ગિફ્ટ છે કે આપણે મજબૂત સામાજિક બંધનો, મજબૂત કૌટુંબિક બંધનો, એ રાજપૂતની ખાસિયત છે. અને બીજા લોકો રાજપૂત પાસે શીખે છે. આપણો ડ્રેસ કોડ કેવો હોવો જોઈએ. ખાલી ઘણી વખત અમારે તમે આ બધા બેઠા છો ને તો અમારી આ ફોટો પાડવા આવે ઓલા બધા અને પત્રકારો આવે તો કે મને આવી શાંતિ થાય છે, વિશ્વમાં ક્યાંય શાંતિ નથી થતી. કા તો કે રાજપૂતાણી હું જોઉં છું ને મને એમ લાગે કે ભારતની સંસ્કૃતિ જીવિત છે. ઓલા બહેનો આવે ગરબા અમારો હોય તો 2-4 હજાર બહેનો હોય, અને ઓલા ગરબામાં જજ આવે તો જજ એ બેન છે 2-4 વર્ષથી બોલાવીએ, આપણે દરબાર સિવાયના જજ રાખીએ જેથી કરીને મામા માસીના ન થાય, મારી ભાણી છે ને ઇનામ દેવું છે. એ અમે કડક છે બહુ. તમે ઇતિહાસ કસોટી જોયું ને કે બોર્ડની એક્ઝામ આલે એવી જ આપણી કસોટી હોય. એટલે તો કીધું એ બેનો આવે એ કે દર વખતે ઓલા હતું, એક વખત બેન ને બીજે જવાનું હતું, ફોન કર્યો કે બેન આપણે અહીંયા છે, દશરથભાઈ ફોન કર્યો તો કે હું તો આવીશ તમારે બીજે, તો કે બીજે ના પાડી દઈશ. તો કે કા? તો કે દરબારના બહેનોને જોઉં છું તો મને ગૌરવ થાય છે કે હાજી આવા છે. અમાર વાળા બધા કે વંઠી ગયા છે, ઈ પોતે કહે છે ગરબા પહેરે કે ચડિયું પહેરી પહેરી ગરબા રમતે, એટલે કે અમે એમાં તો કે મને ગમતું નથી. એટલે કહેવાનું શું છે કે આપણી પાસે જે આ છે એ આપણી શોભા છે, એ રહેવું જોઈએ. અને આ જ આપણું જેને કહેવાય ને કે આના માટે સમાજ ચાલે છે. સમાજમાં આપણે કામ કરીએ, આપણી સંસ્કૃતિ રહીએ. 800 વર્ષ ગુલામી રહી તો સંસ્કૃતિ રહી છે, સંસ્કૃતિ જાય નહીં. એટલા માટે સમાજમાં કામ કરીએ છીએ. રાજકારણના જે નેતાઓ છે એને રાજકારણમાં કામ કરવું જોઈએ. બીજા જે આપણા ભાઈઓ છે એને આપણે ટેકો આપીએ છીએ, એને રાજકારણમાં આગળ વધવું જોઈએ. અને જમીન કોઈ દી વેચાય નહીં. વધારે આપણે વાત નથી કરતો. આપે મને શાંતિથી સાંભળો અને પ્રશ્ન પૂછ્યો, મને જવાબ આપવાની તક મળી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ.